Hello everyone. So in your TSEE subject, we will discuss about the chapter number 5 HVAC systems. ઓકે સિસ્ટમ્સ ની અંદર આપણે જોઈ ગયા હતા અલગ અલગ ફેક્ટર્સ તમારા રેફ્રિજરેશન સિસ્ટમ્સ કોને કહેવાય છે, એર કન્ડિશનિંગ કોને કહેવાય છે, ઓકે ટાઈપ્સ ઓફ રેફ્રિજરેશન સિસ્ટમ્સ એ આપણે જોઈ ગયા હતા. ઓકે લેક્ચર્સની અંદર આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ટોપિક ડિસ્કસ કરશું કે આપણે કઈ રીતે લોડ કેલ્ક્યુલેશન કરવાનું છે. તો 5.3 છે તમારો ટોપિક નંબર લોડ કેલ્ક્યુલેશન ફોર રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ. કે એના માટે જે અલગ અલગ લોડ લાગે, સપોઝ તમારે કોઈ પર્ટિક્યુલર પ્લાન્ટ માટે કે પર્ટિક્યુલર સ્પેસ માટે તમારે રેફ્રિજરેશન સિસ્ટમ્સ ક્રિએટ કરવી છે. ઓકે, તો એના માટે તમારે કયા કયા લોડ કેલ્ક્યુલેટ કરવા પડશે, કયા કયા લોડ એના પર લાગશે, તો અલગ અલગ લોડ હશે એ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાના છે. ઓકે, તે આજે આપણે ડિસ્કસ કરશું. ફર્સ્ટ વન છે તમારું સેન્સિબલ હીટ લોડ અને સેકન્ડ વન છે તમારું લેટેન્ટ હીટ લોડ. ઓકે, તો એ વનનું હીટ લોડ કોને કહેવાય ઓલરેડી આપણે ટીની અંદર એ ભણી ગયા છે. આજે આપણે ડિસ્કસ કરશું ડિટેલમાં કે તમારા રેફ્રિજરેશનની અંદર સેન્સિબલ હીટ લોડ કોને કહેવાય અને લેટેન્ટ હીટ લોડ કોને કહેવાય. સો આપણે સ્ટાર્ટ કરીએ. સો ટેમ્પરેચર રાઇઝ બાય ધ સેન્સિબલ હીટ therefore it can be measured by the thermometer while the latent heat is utilized in the changing state of the matter. ઓકે, સેન્સિબલ હીટ કોને કહેવાય કે જ્યારે તમારા કોઈ પર્ટિક્યુલર પદાર્થનું એનું ટેમ્પરેચર રાઇઝ થાય જેને આપણે સેન્સ કરી શકીએ કે થર્મોમીટરની હેલ્પથી માપી શકીએ. સપોઝ કોઈ પદાર્થનું ટેમ્પરેચર 25 ડિગ્રી છે અને 25 થી 30 પર જાય છે, તો ટેમ્પરેચર રાઇઝ થયું એને આપણે સેન્સ કરી શકીએ છીએ, તો એ કહેવાશે સેન્સિબલ હીટ. ઓકે, જ્યારે એનું ફેઝ ચેન્જ થશે, ફેઝ એટલે શું કે લિક્વિડમાંથી ગેસમાં કન્વર્ટ થશે કાં તો એ સોલિડમાંથી લિક્વિડમાં કન્વર્ટ થશે, એને કહેવાશે તમારું ફેઝ ચેન્જ. તો એના માટે જે આપણને ઉષ્મા આપવી પડે તેને કહેવાશે લેટેન્ટ હીટ. ઓકે, જેમ કે આપણે પાણીને બોઇલ કરીએ તો પાણી તમારું લિક્વિડ મેટરમાં છે, જ્યારે આપણે એને હીટ કરીએ તો એ વેપરમાં કન્વર્ટ થાય છે, તો એમાં ફેઝ ચેન્જ થયું. તો એમાં જે આપણે ઉષ્મા આપવી પડી ફેઝ ચેન્જ કરવા માટે એને કહેવાશે લેટેન્ટ હીટ. ઓકે, જેને આપણે ટેમ્પરેચર થર્મોમીટરની હેલ્પથી માપી શકીએ નહીં, પણ એમાં ટેમ્પરેચર તમારું કોન્સ્ટન્ટ રહેશે અને તમારું ફેઝ ચેન્જ થશે, એટલે એને કહેવાશે લેટેન્ટ હીટ. નો સેન્સિબલ હીટ. સો હીટ પ્રોડ્યુસ or enter in the refrigeration and air conditioning if changes the temperature of space then it is called the sensible heat load. ઓકે, જેમ મેં તમને કીધું કે જેનું ટેમ્પરેચર ચેન્જ થશે તો એને કહેવાશે સેન્સિબલ. ઓકે, કેમ કે ટેમ્પરેચર તમારું ચેન્જ થાય છે, ઘટે છે કે વધે છે પર્ટિક્યુલર સ્પેસનું. હવે સેન્સિબલ હીટ લોડ જે છે તે કોના કારણે થાય છે, એના ફેક્ટર કયા કયા છે. તો ફર્સ્ટ વન છે હીટ એન્ટરિંગ ઇન્ટુ ધ રૂમ થ્રુ ધ વોલ્સ, રૂફ, સીલિંગ, ફ્લોર, ડોર, વિન્ડોઝ, પાર્ટીશન્સ ઓફ ધ વે, કન્ડક્શન, કન્વેક્શન, રેડિયેશન. ઓકે, તમારું બોલ છે, દિવાલ છે, રૂફ છે, ઓકે, સીલિંગ છે, ફ્લોર છે, ડોર છે, એના દ્વારા તમારી જે હીટની આપલે થશે બાય ધ કન્ડક્શન ઓર કન્વેક્શન દ્વારા એને કહેવાશે તમારું સેન્સિબલ હીટ. ઓકે, તમારી બોલ દ્વારા વિન્ડો દ્વારા જે હીટ બહારથી અંદર આવે છે કે અંદરથી બહાર થાય છે, એ તમારી હીટની આપલે થાય છે કન્ડક્શન, કન્વેક્શન કે રેડિયેશન દ્વારા, એને કહેવાશે તમારું સેન્સિબલ હીટ. સેકન્ડ છે હીટ એન્ટરિંગ બાય ધ વેન્ટિલેશન એન્ડ ઇન્ફિલ્ટ્રેશન. વેન્ટિલેશન એટલે શું, જે અમુક વિન્ડો જે હશે, ઓકે, વિન્ડો જે લગાવેલી હશે વેન્ટિલેટર માટે, તો એના દ્વારા જે તમારી હીટની આપલે થશે તે પણ તમારી સામે આવશે સેન્સિબલ હીટમાં. દેન હીટ પ્રોડ્યુસ બાય ધ બ્રીથિંગ, રેસ્પિરેશન એન્ડ હ્યુમન બિંગ. જે માણસ હશે સ્પેસની અંદર, ઓકે, 50 માણસ કે 100 માણસ કે 25 માણસ જે પણ હશે રૂમની અંદર, એના દ્વારા જે હીટ ક્રિએટ થશે એ પણ તમારી સામે આવશે સેન્સિબલ હીટની અંદર. એ જે આપણે શ્વાસ લઈએ તે પછી રેસ્પિરેશન, ઓકે, શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા થાય છે એમાં પણ આપણી હીટની આપલે થાય છે, તો એ પણ તમારી સામે આવશે સેન્સિબલ હીટની અંદર. નાઉ હીટ પ્રોડ્યુસ બાય ધ ઇલેક્ટ્રિકલ લાઇટિંગ. ઓકે, જે તમારી ઇલેક્ટ્રિકલ લાઇટ હશે, ટેબલ હશે, મેજ હશે કે બલ્બ હશે, તો તેના દ્વારા જે હીટની આપલે થાય છે તે પણ તમારી સામે આવશે સેન્સિબલ હીટની અંદર. નાઉ હીટ ગેઇન બાય ધ ઓબ્જેક્ટ્સ ઇન ધ રૂમ હેવિંગ ગ્રેટર ટેમ્પરેચર ધેન ધ રૂમ ટેમ્પરેચર. સપોઝ કોઈ આપણું લાઇટ છે, કોઈ પણ એક પર્ટિક્યુલર ઇક્વિપમેન્ટ છે જેનું ટેમ્પરેચર કેવું છે રૂમના ટેમ્પરેચર કરતાં વધારે છે. ઓકે, સપોઝ આપણે કંઈક ઇલ્યુમિનેટ કર્યું છે, કોઈ બલ્બ કે કોઈ પદાર્થ છે જેનું ટેમ્પરેચર વધારે છે, ઓકે, તો એ પણ તમારું સામે આવશે સેન્સિબલ હીટની અંદર. તો એમાં દ્વારા જે તમારી હીટની આપલે થશે રૂમની અંદર એને કહેવાશે સેન્સિબલ હીટ. નાઉ હીટ પ્રોડ્યુસ બાય ધ ઇન્ટરનલ સોર્સ લાઇક ઇલેક્ટ્રિક મોટર. ઓકે, જે ઇલેક્ટ્રિક મોટર છે એના દ્વારા પણ તમારી હીટની આપલે થશે, તે પણ તમારી સામે આવશે સેન્સિબલ હીટની અંદર. નાઉ લેટેન્ટ હીટ લોડ. સો લેટેન્ટ હીટ લોડ કોને કહેવાશે, એમાં તમારું ફેઝ ચેન્જ થશે. So the heat entering into the room, if increase the humidity ratio of the space then it is called the latent heat load.
ઓકે, લેટેન્ટ હીટ લોડ કોને કહેવાશે? જેમાં તમારું હ્યુમિડિટી રેશિયો શું થશે? ઇન્ક્રીઝ થશે. હ્યુમિડિટી રેશિયો એટલે શું? કે એમાં તમારું જે ભેજનું પ્રમાણ જે હશે રૂમની અંદર એ તમારું વધશે, કેમ કે એમાં તમારું ફેઝ ચેન્જ થશે. ફેઝ ચેન્જ થશે મીન્સ એટલે શું? તમારું લિક્વિડનું વેપર કાં તો વેપરનું તમારું લિક્વિડ કે સોલિડનું તમારું લિક્વિડમાં કન્વર્ટ થશે, ફેઝ ચેન્જ થશે. તો એના લીધે તમારી જે હીટ આમાં આપવી પડે આપણને તેને કહેવાશે લેટેન્ટ હીટ. તો જો એના પણ અલગ અલગ પોઈન્ટ આપ્યા છે કે કયા કયા લેટેન્ટ હીટની અંદર આવશે તમારા. તો હીટ એન્ટરિંગ બાય ધ વેન્ટિલેશન ઇન્ફિલ્ટ્રેશન. જો આ તમારું સન છે, ઓકે, તો જે તમારું હીટ વેન્ટિલેશન દ્વારા અંદર થશે. આ જો તમારી વિન્ડો દેખાય છે એરિયા, આ વિન્ડો છે, તો વિન્ડોમાંથી જે તમારી હીટ અંદર આવે છે તે પણ તમારી સામે આવશે લેટેન્ટ હીટની અંદર. પછી હીટ પ્રોડ્યુસ બાય ધ હ્યુમન બિંગ, જે માણસ બેસેલો છે અંદર, એના દ્વારા તમારી જે હીટ પ્રોડ્યુસ થશે એ તમારી સામે આવશે લેટેન્ટ હીટની અંદર. પછી રેસ્પિરેશન છે, જે પરસેવો આપણને આવે છે, એમાં પણ તમારું ફેઝ ચેન્જ થાય છે, ઓકે, તો એ પણ તમારું સામે આવશે લેટેન્ટ હીટની અંદર. પછી હીટ ગેઇન ફ્રોમ ધ અધર ઇન્ટરનલ હીટ પ્રોડ્યુસિંગ સોર્સ, જે અંદર જે તમારે જે બધા પ્રોડક્ટ જે મૂક્યા છે, ઓકે, ઇન્સ્ટ્રુમેન્ટ જે મૂક્યા છે, ટેબલ છે, ચેર છે, ખુરશી છે, ઓકે, જે પણ બધા તમારા પદાર્થ હશે જે પણ રૂમની અંદર, એના દ્વારા પણ તમારું હીટની આપલે થશે, ઓકે, વિથ ધ હેલ્પ ઓફ રેડિએશન એન્ડ કન્વેક્શન દ્વારા. તો એ બધું સામે આવશે તમારું લેટેન્ટ હીટની અંદર. તો આવે હીટ છે એ આપણે લોડ કેલ્ક્યુલેશન કરશું જ્યારે, ઓકે, એમાં આપણને કામ લાગશે. આ બે ટાઈપની હીટ છે, સેન્સિબલ હીટ અને લેટેન્ટ હીટ. નો મેથડ ફોર કેલ્ક્યુલેટિંગ ધ લોડ. કઈ કઈ મેથડ છે જેના દ્વારા આપણે લોડ કેલ્ક્યુલેટ કરી શકીએ? તો અલગ અલગ આ મેથડ આપી છે નીચે. ફર્સ્ટ વન છે ડિસાઇડ ધ ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ કન્ડિશન. જ્યારે આપણે લોડ કેલ્ક્યુલેટ કરવાનું છે તો પહેલાં આપણે શું કરવાનું છે? અંદરનું અને બહારનું કન્ડિશન આપણે પહેલાં ડિસાઇડ કરવાની છે. અંદર અને બહારની કન્ડિશન એટલે શું? અંદરનું ટેમ્પરેચર કેટલું છે, હ્યુમિડિટી કેટલી છે, પછી બહારના રૂમના બહારનું ટેમ્પરેચર કેટલું છે, ત્યાં હ્યુમિડિટી કેટલી છે, ત્યાં કયા કયા એરિયા લાગે છે, સન ડાયરેક્ટ એક્સપોઝર છે કે નહીં, ઓકે, સૂર્યનો તડકો ડાયરેક્ટ આવે છે કે ઇનડાયરેક્ટ આવે છે, એ બધી કન્ડિશન આપણે પહેલાં કેલ્ક્યુલેટ કરશું. પછી કેલ્ક્યુલેટ લોડ ટ્રાન્સમિટેડ થ્રુ ધ બોલ્સ એન્ડ વિન્ડોઝ. ઓકે, તમારું બોલ છે અને વિન્ડો છે, દિવાલ છે અને તમારી જે ખિડકી છે, એમાંથી તમારી જે હીટ ટ્રાન્સમિટ થશે એ આપણે કેલ્ક્યુલેટ કરશું, એ લોડ કેલ્ક્યુલેટ કરશું. પછી ધ ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ ઓફ ધ બોલ એન્ડ વિન્ડોઝ આર નીડેડ ફોર ધીસ કેલ્ક્યુલેશન. એટલે શું? તમારું જે હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ હશે ઓવરઓલ, એને કહેવાશે યુ. ઓકે, પણ આપણે જોઈ ગયા છે એનું ફોર્મ્યુલા શું હતું? ક્યુ ઇક્વલ ટુ યુ એ ડેલ્ટા ટી. તો એમાં આપણે યુ કેલ્ક્યુલેટ કરવાનું છે કે બધાનું ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ કહેવાશે ને. ઓવરઓલ એટલે શું? બોલ છે, વિન્ડો છે, તો બધાનું વારાફરતી કરવાની જગ્યાએ આપણે એક અલગ અલગ જે આપણે કોફિશિયન્ટ કરશું, તો બધાનું મિક્સ કરીને આપણે એક ઓવરઓલ કોફિશિયન્ટ કરશું, ઓકે, બધાનું કોમન આવશે. બોલ દ્વારા થતું હોય કે વિન્ડો દ્વારા થતું હોય, તેનું કોમન આપણે હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ કેલ્ક્યુલેટ કરશું, અને કહેવાશે ઓવરઓલ હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ. નાઉ કેલ્ક્યુલેટ ધ હીટ એન્ટરિંગ ઇન ધ ફ્રોમ ગ્લાસ, બોલ્સ, સીલિંગ, રૂફ્સ. ઓકે, જે તમારું ગ્લાસ છે, કાચ છે, પછી રૂફ છે, ઓકે, છાપરું છે, બોલ છે, દિવાલમાં તમારી જે હીટ આવતી હશે તે આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે. પછી કેલ્ક્યુલેટ ધ એક્સટર્નલ એર રિક્વાયરમેન્ટ ફોર વેન્ટિલેશન. કેટલી આપણને એર જોઈએ છે, રિક્વાયરમેન્ટ છે વેન્ટિલેશન માટે. એટલે શું? સપોઝ બંધ રૂમમાં આપણને સફોકેશન થશે, તો અમુક સર્ટેન અમાઉન્ટ ઓફ હવાની આપલે જરૂર હશે એક રૂમની અંદર, બંધ રૂમની અંદર. તો કેટલી એર આપણને આપલે માટે જરૂરી છે, ઓકે, એને કહેવાશે તમારું વેન્ટિલેશન. ઓકે, તો કેટલી વેન્ટિલેશન દ્વારા તમારી હીટ ગેઇન થાય છે. જ્યારે તમારી હીટ બહાર આવે છે કે અંદર જાય છે, તો કેટલી હીટની આપલે થાય છે, ઓકે, એને કહેવાશે વેન્ટિલેશન માટે હીટ અને ઇન્ફિલ્ટ્રેશન માટે રૂમ. ઇન્ફિલ્ટ્રેશન એટલે શું? વેન્ટિલેશન એટલે શું? કે તમારા રૂમમાંથી બહાર જશે એટમોસ્ફિયરમાં, એને કહેવાશે વેન્ટિલેશન. અને ઇન્ફિલ્ટ્રેશન એટલે શું? જે બહારની એર તમારા રૂમની અંદર આવશે, એને કહેવાશે ઇન્ફિલ્ટ્રેશન. સો વેન્ટિલેશન અને ઇન્ફિલ્ટ્રેશન દરમિયાન કેટલી એર તમારી બહાર અને અંદર આવશે, ઓકે, અને એ દરમિયાન તમારી કેટલી હીટની આપલે થશે એ તમારું આવશે ઇન્ફિલ્ટ્રેશન અને વેન્ટિલેશન હીટ લોડની અંદર. નાઉ કેલ્ક્યુલેટ ધ લોડ ઓફ લાઇટ્સ, ઓક્યુપન્ટ્સ એન્ડ એપ્લાયન્સીસ વિચ આર ઇનસાઇડ ધ રૂમ. તો રૂમની અંદર જે પણ તમારી લાઇટ્સ હશે, ઓકે, જેવી તમારા ઓક્યુપન્ટ્સ હશે, જે પણ માણસો હશે, એપ્લાયન્સ હશે, જે પણ સાધન હશે, ઓકે, એના દ્વારા કેટલી હીટની આપલે થાય છે, કેટલી હીટ પ્રોડ્યુસ થાય છે એ આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે. નાઉ કેલ્ક્યુલેટ ધ કુલિંગ લોડ. હવે કેટલું કુલિંગ લોડ આપણને જરૂરી છે, ઓકે, કેટલું આપણે કૂલ કરવું છે એને આપણા રૂમને, એ તમારું આવશે કુલિંગ લોડની અંદર. તો આટલી આ મેથડ છે
આપણી લોડ કેલ્ક્યુલેટિંગ કરવાની. Now calculation of pooling load is done by utmost accuracy so that too large equipment is not selected or low capacity equipment which is not capable to remove the heat load of the room. If selected and due to heat desire condition can be not produced. એટલે શું, જે આપણે કુલિંગ લોડનું કેલ્ક્યુલેશન કરવાનું છે આપણા માટે આપણે કઈ રીતે કરી શકીએ, તો પ્રોપર આપણને ઇન્સ્ટ્રુમેન્ટ જોઈશે. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કહેવાય કે તમારા થર્મોમીટર છે, ઓકે, પછી તમારું રોટામીટર આવશે, પછી તમારું ભેજ માપવા માટે આપણે હ્યુમિડિટી મીટરનો યુઝ કરશું. ઓકે, તો એ બધા આપણે પ્રોપર ઇક્વિપમેન્ટ જોઈશે બધા હીટને કેલ્ક્યુલેટ કરવા માટે. એ ઇક્વિપમેન્ટની હેલ્પથી આપણે ડેટા લઈશું, એને ઇક્વેશનની અંદર મૂકશું, એટલે આપણું પર્ટિક્યુલર હીટ લોડ થશે. નો ડિઝાઇન કન્ડિશન. હવે સપોઝ આપણે રૂમની ડિઝાઇન કરવી છે, ઓકે, બધા ડેટા તો આપણે લીધા, પણ ડિઝાઇન કરવી છે. ડિઝાઇન એટલે શું કે પર્ટિક્યુલર આપણને આટલું ટેમ્પરેચર આટલું હ્યુમિડિટી જોઈએ એ સ્પેસની અંદર, તો એને કહેવાશે ડિઝાઇન કન્ડિશન. ઓકે, સો આટલે ડિઝાઇન માટે આપણે કયા કયા ડેટા લીધા છે અને આટલો ડેટા આપણે મેળવવાના છે. ઇનપુટ આટલું છે અને આઉટપુટ આપણને આટલું જોઈએ છે. ઓકે, તો ઇનપુટમાંથી આઉટપુટમાં આપણે કઈ રીતે જવું એને કહેવાશે ડિઝાઇન કન્ડિશન. So it is necessary to know the design condition of the room and outside design condition prior to calculating the cooling load. ઓકે, સો સૌથી પહેલાં આપણે જે ડિઝાઇન કન્ડિશન જોઈએ છે રૂમની એના ડેટા જોઈશે, અને પછી જે બહારની જે એટમોસ્ફિયર કન્ડિશન છે એના ડેટા જોઈશે. ઓકે, કે બહારના એટમોસ્ફિયરિક કન્ડિશન એટલે શું, તમારા ઇનપુટ ડેટા થશે. જ્યારે આપણને જે પર્ટિક્યુલર સ્પેસનું ટેમ્પરેચર એન્ડ હ્યુમિડિટી જોઈએ જેના માટે આપણે ડિઝાઇન કરવાના છે એ આપણા આઉટપુટ ડેટા થશે. So design condition of room is also called internal design conditions. These conditions depends upon the use of the space and activeness of the man inside the room. For summer comfort 25 degrees Celsius and 27 VDT. VDT એટલે શું, ડ્રાઈવલ ટેમ્પરેચર તમારું, અને 25% RH એટલે હ્યુમિડિટી ઇઝ કન્સિડર. તો સમર માટે આપણને 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર, 25થી 27 જેટલું ડ્રાઈવલ ટેમ્પરેચર જોઈશે, અને 25% જેટલી હ્યુમિડિટી જોઈશે. નાઉ ફોર નોર્મલ એપ્લાયન્સ એસરે હેઝ સજેસ્ટ 24 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. ઓકે, એસરે શું છે, એસરે એક સંસ્થા છે જે તમારી રેફ્રિજરેશન અને હીટિંગ માટે વર્ક કરે છે. ઓકે, અલગ અલગ એનજીઓસ હોય છે. ઓકે, અલગ અલગ પછી ASME હોય છે, એ અમેરિકન સોસાયટી ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ માટે છે. સેમ તમારું આ અમેરિકન સોસાયટી ફોર હીટિંગ રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ માટે છે એસરે. ઓકે, એસરે એક સંસ્થા છે જે બધા ડેટા તમારા ડિઝાઇન કરે છે, એની કેટાલોગ આવે છે. તો એની કેટાલોગની ઉપરથી આપણે પર્ટિક્યુલર ડિઝાઇન માટે પર્ટિક્યુલર ડેટા લઈ શકીએ. ઓકે, તો એસરે તમારી એક સંસ્થા છે જે વર્ક કરે છે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ માટે. જો અહીંયા તમારે અલગ અલગ આ ટેબલની અંદર ટાઈપ્સ ઓફ એપ્લિકેશન આપી છે, અને એના માટે કેટલું ટેમ્પરેચર જોઈએ અને કેટલું RH જોઈએ, હ્યુમિડિટી જોઈએ, તેના ડેટા આપ્યા છે. તો સપોઝ આપણે કોઈ અપાર્ટમેન્ટમાં કે હાઉસમાં કે હોટલમાં કે ઓફિસમાં આપણે એસી લગાવવું છે, તો કેટલું ટેમ્પરેચર જોઈએ એના માટે 25થી 26.1, અને RH જોઈએ 50%, 50થી 45%. સેમ આપણે સપોઝ બેંકમાં, ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં કે રિટેલ શોપમાં લગાવવું છે, તેના માટે તમારું ટેમ્પરેચર જોઈશે 25.5થી 26.6, અને એમાં RH જોઈશે 50થી 45%. ઓકે, તો અલગ અલગ અહીંયા આપ્યા છે. ઓકે, એ એસરીના ડિઝાઇન કન્ડિશન છે કે આટલા આપણે ડિઝાઇન જોઈએ છે, આટલું ટેમ્પરેચર અને આટલું આપણને હ્યુમિડિટી જોઈએ છે. ઓકે, ફેક્ટરીમાં, મશીન્સ રૂમમાં આપણને જોઈશે 60થી 50% હ્યુમિડિટી અને 26.6થી 29.4 જેટલું ટેમ્પરેચર. ઓકે, ડ્રાઈવલ ટેમ્પરેચર. ઓકે, તો અલગ અલગ ડિઝાઇન કન્ડિશન્સ છે. તો આ કન્ડિશન્સ આપણે એચીવ કરવાની છે, અને ઇનપુટ ડેટા આપણને ખબર હશે તો ઇનપુટ ડેટાની હેલ્પથી આટલું આપણે ટેમ્પરેચર અને હ્યુમિડિટી એચીવ કરવાની છે. તો એને કહેવાશે ડિઝાઇન કન્ડિશન્સ. ના, જો અલગ અલગ એરિયા માટે અલગ અલગ લેટિટ્યૂડ આપ્યું છે અને લોંગિટ્યૂડ આપ્યું છે, અને સમર માટે, મોન્સૂન માટે અને વિન્ટર માટે અલગ અલગ ટેમ્પરેચર અને RH કેટલું હોવું જોઈએ એ આપ્યું છે. ઓકે, કે પર્ટિક્યુલર એટલે શું કે આટલું ડીવીટી અમદાવાદમાં હોય છે સમર દરમિયાન કેટલું 43.5 ડિગ્રી સેલ્સિયસ હોય છે, જ્યારે હ્યુમિડિટી હોય છે 25. હવે ત્યાં સપોઝ આપણે એસી લગાવવું છે, કે આપણે ત્યાં રેફ્રિજરેશન ક્રિએટ કરવાનું છે, સેન્ટ્રલ એસી લગાવવાની છે. ઓકે, તો આપણને કેટલા જોઈએ છે એમાં ટેમ્પરેચર જોઈએ, સપોઝ આપણે બેંકમાં લગાવવાનું છે તો આપણે જોઈશે 25.5થી 26.6, અને છે કેટલું સમરમાં 43.5. 43.5થી આપણે 25.6 પર લઈ જવાનું છે ડિઝાઇન કરવા માટે. સેમ RHને આપણે 25 પરથી 50 પર લઈ જવાનું છે. તો એ રીતે આપણે ડિઝાઇન કરવાની છે. ઓકે, એસીની. તો એને કહેવાશે ડિઝાઇન કન્ડિશન્સ. તો આખું તમને ટેબલ આપ્યું છે,
ઓકે, એ તમને શો કરશે કે આટલા એરિયામાં આ સમરમાં, વિન્ટરમાં કે મોન્સૂનમાં આટલું ટેમ્પરેચર અને આટલું આરએચ હોય છે. જ્યારે આ તમને ટેબલ બતાવશે કે આપણને આટલું ડીવીટી અને આટલું આરએચ જોઈશે પર્ટિક્યુલર એપ્લિકેશનની અંદર. ઓકે, તો આના પરથી આ કઈ રીતે એચીવ કરવું તે આવશે તમારું ડિઝાઇન કન્ડિશન્સની અંદર. ઓકે, હવે આજે આપણે ડિસ્કસ કર્યું કે કયા કયા લોડ આપણે કેલ્ક્યુલેટ કરવાના છે. ઓકે, ડિઝાઇન કરવા માટે, અને ડિઝાઇન કઈ રીતે કરવાની છે, એની મેથડ કઈ કઈ છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરશું અબાઉટ સિલેક્શન ઓફ ઇન્ડોર ડિઝાઇન કન્ડિશન, કે આપણે ઇન્ડોર ડિઝાઇનની કન્ડિશન કઈ રીતે કરવાની છે. ઓકે, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું, અને એના અમુક ફોર્મ્યુલાઝ છે. ઓકે, એને કોઈ રીતે યુઝ કરવાનું છે તે પણ આપણે ડિસ્કસ કરશું.